હેઠળ આવડી અનાજ પૂરું પાડવા માટે રૂપિયા 675 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજનાના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં 2 વખત વિનામૂલ્યે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરી આપવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. એનએફએસએ લાભાર્થી કુટુંબોને ખાદ્ય તેલ રાહત દરે આપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. શ્રી અન્ન એટલે કે મિલેટ ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી એટલે કે નાગલીની ખરીદી માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે રૂપિયા 37 કરોડની જાહેરાત. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂપિયા 767 કરોડની જોગવાઈ. અમૃતકાળમાં પરંપરા અને આધુનિકતાના સમન્વયથી ગુજરાતના સાંસ્કૃતિક પરિવેશને વિશ્વ ફલક પર લઈ જવા માટે સરકાર દ્વારા અનેક નૂતન પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતના યુવાનો વૈચારિક રીતે તેજસ્વી બને, ઓજસ્વી બને અને રાજ્યની વિકાસ યાત્રાના સારથી બને તે સરકારનો સંકલ્પ છે. માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત ક્ષેત્રે રૂપિયા 376 કરોડની જોગવાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમતવીરોને તૈયાર કરવા માટેનું આયોજન. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂપિયા 113 કરોડની જોગવાઈ. વડનગરની ઐતિહાસિક ધરોહરનું ગૌરવ જળવાય તે માટે પુરાતત્વ અનુભૂતિ સંગ્રહાલય, તાનારીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન. ગ્રંથાલય અને અભિલેખાકારો માટે 116 કરોડની જોગવાઈ. 3000 ગ્રંથાલયોને રૂપિયા 120 કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ બુક્સ, ઓનલાઈન રેફરન્સ મટીરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 122 કરોડની જોગવાઈ. યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઊભો કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના. સિંધી ભાષાના આરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓનો છે. તેમાં પંચાયત અને ગ્રામ્ય વિકાસ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઈ. ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઈ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથે સાથે ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકા અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને સશક્ત અને આત્મનિર્ભર બનાવી લખપતિ દીદી બનાવવા સરકાર કાર્યરત છે. પંચાયત 15મા નાણાં પંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે રૂપિયા 2600 કરોડની જોગવાઈ. નિર્માણ ગુજરાત 2.0 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાને કાયમી નિકાલ માટે તેમજ જાહેર સ્થળોની સફાઈના કામો માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા માટે રૂપિયા 1300 કરોડની જોગવાઈ. સૌને આવાસની પ્રતિબદ્ધતા માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂપિયા 751 કરોડ. આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા રૂપિયા 164 કરોડની જોગવાઈ.
મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની 50,000 મહિલાઓને લખપતિ બનાવવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઈ. ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે, જે માટે આગામી 5 વર્ષમાં 50 કરોડના ખર્ચે કરવામાં આવશે. આગામી વર્ષ માટે ₹10 કરોડની જાહેરાત. સ્વસહાય જૂથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરીફાઈને પ્રોત્સાહન આપવા પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ યોજના ₹5 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ. શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ અને સક્ષમ બનાવવા ઇઝ ઓફ લિવિંગ પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદૃઢ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે ₹8,634 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ ₹3,041 કરોડની જોગવાઈ. અમૃત 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોનો વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે ₹2,000 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ₹1,800 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ગરીબોને ઘર આપવા માટે ₹1,323 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. માનનીય અધ્યક્ષશ્રી, ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબ સ્થાપના કરવામાં આવશે, જેના માટે ₹52 કરોડની જોગવાઈ. ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે ₹100 કરોડની જોગવાઈ. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે ₹8,423 કરોડની જોગવાઈ. ઉર્જા સામાજિક અને આર્થિક વિકાસ માટેનું પાયાનું તત્વ છે. ગુજરાતનો પ્રતિ વ્યક્તિ વર્ષ વીજ વપરાશ 2402 યુનિટ છે, જે સરેરાશ પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ લગભગ બમણો છે. આખા ભારતમાં 1200 યુનિટ વપરાય છે, જ્યારે ગુજરાત 2400 યુનિટ વાપરે છે. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં ઇઝ ઓફ લિવિંગ તો છે, સાથે સાથે ઉદ્યોગ અને ખેતીનો વિકાસ પણ એટલો જ થયો છે. ઉત્તરોત્તર વધતી જતી વીજ માંગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે, જેનાથી રાજ્યની ઉર્જા સુરક્ષા જળવાશે. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઈ. રીવેમ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹1285 કરોડની જોગવાઈ. આદિજાતિ, સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે ₹1017 કરોડની જોગવાઈ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹380 કરોડની જોગવાઈ. ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરિત વીજ વાયરો, કંડક્ટર અને તેને આનુષંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે ₹130 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન
માનનીય અધ્યક્ષશ્રી, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 22,163 કરોડની જોગવાઈ. રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજ્યના વિકાસ માટે ધોરી નસ સમા છે. રાજ્ય અંતરિયાળ વિસ્તારમાંથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે. જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદૃઢ કરવાની સરકારની નેમ છે. પ્રગતિ હેઠળના કામો. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે રૂપિયા 5,000 કરોડની જોગવાઈ. અંદાજિત રૂપિયા 1,600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે રૂપિયા 318 કરોડની જોગવાઈ. ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે અંદાજિત રૂપિયા 3,100 કરોડના ખર્ચે વિકસાવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ પીપળી, સુરત સચિન નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ, રાજકોટ ભાવનગર, મહેસાણા પાલનપુર સહિત 6 હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે, જેના માટે રૂપિયા 222 કરોડની જોગવાઈ. દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતા કુલ 17 રસ્તાઓના વિકાસ માટે રૂપિયા 568 કરોડનું આયોજન, જેના માટે રૂપિયા 526 કરોડની જોગવાઈ. મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓના અનુભાગને 4 લેન બનાવવાની રૂપિયા 1,159 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. ઔદ્યોગિક વિસ્તારને જોડતા 88 કિલોમીટરના 4 રસ્તાઓના અનુભાગોને 4 લેન બનાવવાની રૂપિયા 843 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. માનનીય અધ્યક્ષશ્રી, 1200 કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનિંગ અને મજબૂતીકરણની કામગીરી માટે રૂપિયા 450 કરોડની જોગવાઈ. અંદાજિત 800 કરોડના ખર્ચે રાજ્યના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુધારણા, વાઇડનિંગ તથા મજબૂતીકરણ, સ્ટ્રક્ચર, રોડ સેફટી સંબંધિત કામગીરી માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3,858 કરોડની જોગવાઈ. નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહન વ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે. લોથલ ખાતે વિશ્વકક્ષાનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે. નવીન બસો ખરીદવા માટે રૂપિયા 768 કરોડની જોગવાઈ. ઈ વ્હીકલને સબસિડી આપવા માટે રૂપિયા 218 કરોડની જોગવાઈ. બસ સ્ટેશનના આધુનિકરણ અને સ્વચ્છતાના હેતુસર રૂપિયા 118 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 11,535 કરોડની જોગવાઈ. મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળ સંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે. કચ્છમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે 3 પાઇપલાઇન યોજનાના કામો રૂપિયા 4,118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત 2,255 કરોડની 2 પાઇપલાઇનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે રૂપિયા 2,700 કરોડની જોગવાઈ. નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાને આરે છે. તેમાં બાકી રહેલી કામગીરી માટે રૂપિયા 432 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત 711 કરોડના ખર્ચની તાપી કરજણ લિંક પાઇપલાઇન માટે રૂપિયા 220 કરોડની જોગવાઈ. ખેરાલુ સતલાસણા તાલુકાના તળાવો ભરવા માટે પાઇપલાઇનની કામગીરી માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. આમાં તાળી વધારે.
સાબરમતી નદી પર સિરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર પલાસણા બેરેજની કામગીરી પૂર્ણ થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ. ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળ સંચય યોજનાના કામો માટે ₹236 કરોડની જોગવાઈ. પોઈચા ગામે મહી નદી ઉપર વિયર બનાવવાનું આયોજન છે, જેના માટે ₹150 કરોડની જાહેરાત. સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકરણ માટે ₹125 કરોડની જોગવાઈ. 160 કરોડની ખર્ચે આયોજન. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલભીપુર નર્મદા બ્રાન્ચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળિયા, નાવડા બોટાદ, ગઢડા ચાવણ, બુધેલ બોરડા, ચાવણ ધરાઈ, ભેસણ અને ચાવણ લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. આ આયોજન સૂક્ષ્મ સિંચાઈ, ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ વસાવવા સહાય આપવા માટે ગ્રીન રેવોલ્યુશન કંપની હેઠળ ₹2500 કરોડની જોગવાઈ. ભારત સરકાર સહાયિત ₹750 કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ માટે સહાય આપવા ₹200 કરોડની જોગવાઈ. જળ સંપત્તિ વિભાગ હેઠળની ઉદ્વહન સિંચાઈ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઈ સાથે જોડવા માટે ₹403 કરોડની જોગવાઈ. વિજ્ઞાન અને પ્રાયોગિકી વિભાગ માટે ₹2421 કરોડની જોગવાઈ. રાજ્યમાં વિશ્વ કક્ષાનું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે. ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઈટી ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે. સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત સહાય આપવા માટે ₹924 કરોડની જોગવાઈ. ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે ₹125 કરોડની જોગવાઈ. આઈટી પોલિસી અંતર્ગત રોકાણને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોને વિકાસ કરવા માટે ₹40 કરોડની જોગવાઈ. ગુજરાત આઈટીઆઈ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, આર&ડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવબળ તૈયાર કરવા માટે ₹10 કરોડની જોગવાઈ. ચતુર્થ સ્તંભ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ, ખેડૂત કલ્યાણ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ. અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃત સંકલ્પ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી, ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને જીઆઈ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસિંગ અને એગ્રો માર્કેટિંગના અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પાક કૃષિ વ્યવસ્થા, ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણને અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ₹701 કરોડની જોગવાઈ. વન્ય પ્રાણીઓ દ્વારા થતા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે ₹350 કરોડની જોગવાઈ. કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી, કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે ₹56 કરોડની જોગવાઈ. ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સ વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર માટે ₹35 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક કૃષિ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડની જોગવાઈ.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 199 કરોડની જોગવાઈ. બાગાયત સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે રૂપિયા 294 કરોડની જોગવાઈ. મસાલી પાકોના સર્ટિફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે ફળ પાકોના જૂના બગીચાઓના નવસર્જન માટે રૂપિયા 18 કરોડની જોગવાઈ. બાગાયતી પાકોના 5 નવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઉભા કરવા માટે રૂપિયા 15 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઇવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ રૂપિયા 6 કરોડની જોગવાઈ. કૃષિ યુનિવર્સિટીઓ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ વિદ્યાલયો નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડ બ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે રૂપિયા 930 કરોડની જોગવાઈ. પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટીમાં રૂપિયા 324 કરોડની જોગવાઈ. પશુપાલન મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂપિયા 425 કરોડની જોગવાઈ. ફરતા પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે રૂપિયા 110 કરોડની જોગવાઈ. ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓ ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા માટે 65 કરોડની જોગવાઈ. પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ. મત્સ્ય ઉદ્યોગ મઢવાડ, નવા બંદર, વેળાવર 2, માંગરોળ 3 અને સૂત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્યોદ્યોગ બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધિકરણ, અપગ્રેડેશન, ડ્રેજિંગ જેવી આનુષંગિક બાબતો માટે રૂપિયા 627 કરોડની જોગવાઈ. સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડીઝલ વેટ રાહત યોજનાઓ માટે રૂપિયા 463 કરોડની જોગવાઈ. સહકાર ખેડૂતોને બેંક મારફત રૂપિયા 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ ઉપર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1140 કરોડની જોગવાઈ. પશુપાલકો અને માછીમારોને રૂપિયા 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 75 કરોડની જોગવાઈ. સહકારી ખાંડ ક્ષેત્રને મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 8 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ઉદ્યોગ અને ખાણી વિભાગ માટે કુલ 9,228 કરોડની જોગવાઈ. રાજ્યના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે તે સરકારનો ધ્યેય છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ પામી રહ્યા છે. એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરાઇવેટ્સ, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં વૈવિધ્યસભર ઔદ્યોગિકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિનું સર્જન કરવા સરકાર સતત આગળ વધી રહી છે. ટેક્સટાઇલ નીતિ હેઠળ ટેક્સટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 1600 કરોડની જોગવાઈ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન આપવા રૂપિયા 1550 કરોડની જોગવાઈ. મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 1145 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડો વિકાસ કરી ડીપ સી પાઇપલાઇન નાખવા માટે રૂપિયા 440 કરોડની જોગવાઈ. સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે યોજનાકીય કામગીરી માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, જીઆઈડીસી વસાહતોના સુદૃઢીકરણ તેમજ પ્લગ એન્ડ પ્લે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, ઇમિટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે રૂપિયા 136 કરોડની જોગવાઈ.
ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમએસએમઈ યોજના અંતર્ગત યુવા મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમજ એમએસએમઈને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કોર્પસ ફંડ ઊભું કરવા માટે ₹25 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવા માટે સિન્થેટિક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા ₹7 કરોડની જોગવાઈ. કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના લક્ષ્યના સહાય યોજના અંતર્ગત કારીગરોને સર્વાંગી વિકાસ માટેનું આયોજન. પીએમ વિશ્વકર્મા યોજના સાથે સમરૂપતા જાળવવા અને માનવ કલ્યાણ ગરિમા યોજનાને વધુ અસરકારક બનાવવાનું આયોજન. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન. પ્રવાસન વિભાગની વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા ₹2098 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમા બીચ, માંડવી કચ્છ, મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે ₹200 કરોડના આયોજન પૈકી ₹30 કરોડની જોગવાઈ. નળાબેટ સીમા દર્શન પ્રોજેક્ટની સફળતાથી પ્રાયને રાજ્યના સમુદ્ર સીમા દર્શનના વિકાસ માટે ચૌહાણ નાલા, કોરી ક્રીક વિસ્તાર વગેરે માટે ₹145 કરોડના આયોજન પૈકી ₹40 કરોડની જોગવાઈ. અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે વિવિધ સ્થળોએ જંગલ સફારી તેમજ ઇકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે ₹170 કરોડના આયોજન થકી ₹45 કરોડની જોગવાઈ. જૂનાગઢ ખાતે આવેલા ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્ય જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે ₹200 કરોડના આયોજન પૈકી ₹35 કરોડની જોગવાઈ. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું ₹117 કરોડના ખર્ચે આયોજન. શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે ₹71 કરોડના ખર્ચે મંદિરનું પુનઃનિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન. વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખૂબ જ અગત્યના ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે ₹79 કરોડની જાહેરાત. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે ₹150 કરોડની જોગવાઈ. એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે ₹300 કરોડની જોગવાઈ. સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતાનગરના પ્રોજેક્ટ માટે ₹25 કરોડની જોગવાઈ. એકતાનગર ખાતે ગુજરાત વનના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, 5મો સ્તંભ ગ્રીન ગ્રોથ છે. વન પર્યાવરણ વિભાગ માટે ₹8583 કરોડની જોગવાઈ. માન્ય મંત્રીશ્રી, આપે પાણી પીવું હોય તો પી શકશો. તમારા બચકામાંથી અલગ અલગ ગિફ્ટ એટલી બધી નીકળી છે ને એટલે બીજા બધાને તો સંતોષ થઈ ગયો હશે.